Hello everyone, I'm Dr. Mohan Banker from Bankers Vasco Hospital, and today we are going to discuss the interesting case about the post-knee replacement knee pain. પેશન્ટને ની પેન હતું. ની પેન માટે ઘૂંટણનો દુખાવામાં સોલ્યુશન લાવવા માટે ઘૂંટણને આપણે સાંકળ વધારવાની સર્જરી કરાવી, વિચ ઇઝ કોલ્ડ ની રિપ્લેસમેન્ટ સર્જરી. એન્ડ જ્યારે સર્જરી કરાયા પછીના ઘણા 2 થી 3 મહિના તો સરસ ગયા. પેશન્ટ રિકવર વેલ, ચાલવાની એક્ટિવિટી, બહાર જવાની એક્ટિવિટી ઘણી ઇમ્પ્રૂવ થઈ. પણ સડનલી આફ્ટર 3 months પેશન્ટ ડેવલપ ધ ની પેન અગેન. એટલો બધો દુખાવો થાય કે રાતે પણ ઊંઘી ના શકે, લપકાર મારે. શરૂઆતમાં થોડી ફિઝિયોથેરાપી કરી, ફરી ઓર્થોપેડિક સર્જનને બતાવ્યું અને થોડી કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કરાવી. અલ્ટિમેટલી નેક્સ્ટ 4 to 5 months ધીમે ધીમે પેઇન વધતું ગયું અને અલ્ટિમેટલી હી વોઝ એડવાઇઝ કે આપણે રીડુ સર્જરી કરવી પડશે. એનો મતલબ કે ફરીથી સર્જરી કરવી પડશે, સાંધો ફરી બદલવો પડશે. એન્ડ પેશન્ટને ફરીથી ઓપરેશન નહોતું કરાવવું, કારણ કે ની રિપ્લેસમેન્ટ સર્જરી ઇટસેલ્ફ ઇઝ અ વેરી ટ્રોમેટિક સર્જરી. તમારે એમાંથી રિકવર થતાં ઘણીવાર 3 મહિના 6 મહિના એમને થતા હોય છે. એકવાર કરાવી પછી બીજી વાર એની એ જર્નીમાંથી એ મોટાભાગે પેશન્ટ્સને ઘણીવાર પસંદ નથી હોતી. એન્ડ દે લેન્ડેડ અપ ઇન ધ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. અને બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં વી હેવ ડન ધ ન્યૂ જાપાનીઝ ટેકનિક વિદાઉટ ઓપરેશન, દેટ ઇઝ કોલ્ડ જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન. જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશનથી અમે એની ઇવેલ્યુએશન કર્યું. ત્યારે જે બાજુ એમને દુખાવો થતો હતો એ દુખાવાને ઇવેલ્યુએટ કરી અને ત્યાં સ્પેશિયલ એમ્બ્યુલેન્સની પાર્ટી ઇન્જેક્ટ કર્યા, જેને કારણે દુખાવો થતો હતો. સો આ જે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન છે એની અંદર અમે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરી અને જે જગ્યાએ ઇન્ફ્લેમેશન કે સોજો હોય એ આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એની અંદર સ્મોલ 45 માઇક્રોઝ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ, જેને કારણે દુખાવો થતો નથી. સો હાઉ વી ડુ ઇટ, અને આ જે પેશન્ટ છે એને કેવી રીતે કર્યું એવું તમને બતાવું. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડન ધ એન્જિયોગ્રાફી. તમે જોઈ શકો છો કે અહીંયા જે બ્લેક દેખાય છે એ આખી લોહીની નળીઓ છે, આ ઘૂંટણનો સાંધો છે. એન્જિયોગ્રાફીમાં અમે 6 નળીઓ ચેક કરીએ છીએ. એમાં આ જે ડિસેન્ડિંગ જેનિક્યુલર આર્ટરી જે ઘૂંટણના સાંધા સુધી જાય છે, અહીંયા તમે જોશો તો ડિસેન્ડિંગ જેનિક્યુલર આર્ટરીની સિલેક્ટિવ જ્યારે એન્જિયોગ્રાફી કરીએ, નાના સ્મોલ માઇક્રો કેથેટેરિક જ્યારે એન્જિયોગ્રાફી કરીએ તો અહીંયા તમને આ જે કાળાશ દેખાય છે, ધીસ ઇઝ ધ એરિયા ઓફ ઇન્ફ્લેમેશન. જે જગ્યાએ સોજો છે અને આ સોજોને આઈડેન્ટિફાઈ કર્યા પછી એ જગ્યાએ સ્મોલ એમ્બ્યુલેન્સિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ. આ જે માઇક્રો કેથેટેરી આ સેમ એ જગ્યાએ સ્મોલ પાર્ટિકલ ઇન્જેક્ટ કરી રહ્યા છે કે જેને કારણે આ જે ઇન્ફ્લેમેશન હોય સબસાઇડ થઈ ગયા. સો ટોટલી આ પ્રોસિજર છે આખી એ વિધાઉટ એની કાઇન્ડ ઓફ એનેસ્થેશિયા. પેશન્ટ જાગતું હોય, સ્ક્રીન પર દેખાય, અને આ કર્યા પછી વિધિન અડધી કલાકની પ્રોસિજર 8 થી 9 કલાકનો આરામ કરાવી અને પેશન્ટનું એમ્બ્યુલેશન ચાલુ કરી નાખીએ. આ કર્યા પછી કોઈ પણ ફિઝિયોથેરાપી કે કોઈ જરૂર નથી, કારણ કે એની અંદર કોઈ પણ જાતની મસલ્સ કે એવું કટ કરતા નથી હોતા. સો વન્સ વી ડુ ઇટ, અમે જ્યારે અમે ચેક કરીએ છીએ તો તમે જોશો તો જે અહીંયા તમને જે સોજો દેખાતો હતો એ સોજો જતો રહ્યો છે. નાઉ ધ ઇન્ફ્લેમેશન સબસાઇડેડ એન્ડ ધીસ એરિયા બીકમ ક્લિયર, વિચ વોઝ સીન વાસ્ક્યુલર બ્રશ જેમ પહેલાં દેખાતો. સો there is આ કર્યા પછી પેશન્ટનું પેઇન ઓછું થઈ ગયું. પેશન્ટ ઇઝ વેરી હેપી. વી સેવ ધ પેશન્ટ ફ્રોમ ધ રીડુ સર્જરી. અને this technique is very useful for before the knee replacement surgery and the post knee replacement procedure also, surgery also. બંનેમાં બહુ જ કામ લાગતી હોય. પોસ્ટ ની રિપ્લેસમેન્ટ ની પેઇન થવાનું કારણ ઘણીવાર ફોરેન બોડી, આ જે જોઈન્ટ છે એ ફોરેન બોડી તરીકે રિએક્ટ કરે, એને કારણે સરાઉન્ડિંગ ઇન્ફ્લેમેશન ડેવલપ થાય અને આ કર્યા પછી. So thank you for listening to this talk. If you have any kind of question to ask me, I will be very happy to answer your question. Thank you.